એને ભગવાન જગાડે છે. પહેલા તો વચનથી જગાડે કે ઉઠ ઉઠ, હવાર થઈ. ભગવાનના વચન એટલે ભગવદ્ ગીતા. શ્રી કૃષ્ણ વાક્યાણી વેદાહ શ્રી કૃષ્ણ વાક્યાણી બ્રહ્મસૂત્રસ્તથૈવ ચ. આ ત્રણ પ્રસ્થાંતરી કહેવાય છે સનાતન ધર્મની. વેદો એટલે કે ઉપનિષદો, ભગવદ્ ગીતા અને બ્રહ્મસૂત્ર. તો ભગવદ્ ગીતા એટલે શ્રી કૃષ્ણના વેણ, શ્રી કૃષ્ણના વચન. પહેલા ભગવાન વચનથી જગાડે છે, ભગવદ્ ગીતા દ્વારા જગાડે છે કે મોહની રાત્રિમાં સૂતેલા ઉઠ. અર્જુનને જગાડ્યો અને અર્જુનનો મોહ ગયો. નષ્ટો મોહ સ્મૃતિર્લબ્ધા ત્વત્પ્રસાદાન્મયાચ્યુત. પણ જે ભગવાનના વચનથી જાગે નહીં એને કૃષ્ણ પછી અડે, હલાવે, ઢંઢોળે. ઉઠ. આપણે સત્સંગથી ન જાગીએ તો જીવનમાં कुछ झकझोरने वाली घटना घट जाती है, शायद उससे जाग जाए. छता पण न जागीए त्यारे પછી ભગવાન ચિલોટીઓ ભરે કે ઉઠ. એમાં કષ્ટ તો થાય એટલે જીવ રડે. આ કઠોર કૃપા છે ભગવાનની. બહુ કષ્ટપ્રદ લાગે પણ એનાથી જાગી જાય જીવ. એને ભગવાનમાં ભરોસો થાય. કરોડપતિમાંથી અચાનક રોડપતિ થઈ જાય ને, જેમ ફરીથી આ વાક્ય મને બહુ ગમ્યું. ખિસ્સામાં કાણા પડે, સિક્કા સરે પેલા સંબંધ સરી જાય. નાણાં વગરનો નાથીઓ ને નાણે નાથા લાલ. પૈસા ગયા ને બધા સંબંધ ગયા. કોણ કોને પૂછે છે? બધા સંબંધો ત્યાં સુધી જિનકી ગાંઠ સફેદ રૂપૈયા. मात कहे मेरो पुत सपूत है, बेनी कहे मेरो सुंदर भैया, तात कहे मेरो है कुल दीपक लोक में लाज अधिक बढ़ैया, पत्नी कहे मेरो प्राणपति जिनके जाके में लेऊ बलैया, लेकिन कवि गंग कहे सुन शाह कबर, ये सब कब तक? बोले जिनकी गांठ सफेद रुपैया. भैया सबसे बड़ा रुपैया. અને એવી કઠોર કૃપા ભગવાન કરે ક્યારે કે કરોડપતિમાંથી રોડપતિ થાય તો જે તમારે ત્યાં જ પીડ્યા પાછરા રહેતા હોય કોઈ દી દેખાય નહીં. હામાં મળે તો આમ ફૂટપાથ બદલાવી નાખે, ફોન તમારા ઉપાડે નહીં. ત્યારે માણસને સમજાય કે સાચો હગો તો સાંભળ્યો, પણ આપણે એની સામે જોયું નહીં. સગા રે સગા તમે શું કરો, આ સગા બધા વળાવીને વળશે, પણ સાચા રે એ સગા વનના લાકડા ઈ ભેળા આવીને બળશે. જે ઝાડવાને માણસે કરવતે કાપી નાખીને કટકા કર્યા હતા એ જ ઝાડવાએ જીવતું હતું ત્યાં સુધી એને ફળ આપી આપી ખવડાવી જીવતો રાખ્યો. તડકામાં પોતે છાયા કરી અને માણસને સુખ આપ્યું અને મરી ગયો. એ ઝાડવાને કાપી નાખ્યું કે હવે ફળ આપતા નથી. બીજ વાવી અને ફળતણી આશથી પ્રેમથી વૃક્ષને પાય પાણી, મધુર ફળતે હના ખૂબ ખાધા અને છાંયડીમાં ઘણી મોજ માણી. પછી વર્ષ કંઈક વીતતા ઝાડ જૂનું થયું, ફળ ગયા અને ગઈ ઓળખાણી. એ પછી કરવતે કાપ્યું કંઈક કટકા કર્યા, ગુણ બધા આગલા ધૂળ દાણી, એના ગુણ બધા આગલા ધૂળ દાણી. એ બીજ વાવી અને ફળતણી આશથી પ્રેમથી વૃક્ષને પાય પાણી, મધુર ફળતે હના ખૂબ ખાધા અને છાંયડીમાં ઘણી મોજ માણી. પછી વર્ષ કંઈક વીતતા ઝાડ જૂનું થયું, ફળ ગયા અને ગઈ ઓળખાણી. પછી કરવતે કાપ્યું કંઈક કટકા કર્યા, એના ગુણ
બધા ગલા ધૂળ દાણી, એના ગુણ બધા ગલા ધૂળ દાણી, એના ગુણ બધા ગલા ધૂળ ધાણી. પણ જે ઝાડવાને કાપીને કટકા કર્યા હતા એ જ ઝાડવાએ પોતાના કપાયેલા આંગળા ભેગા કરી ગોઠવી એ ઝાડવું ચિતા બની ગયું. એને ખવડાવ્યું આ ફળ, એને છાંયડો દીધો અને નમક હરામ માણસે ઈ ઝાડવાને કાપી નાખ્યું. તો એ ઝાડવાએ પાછી ચિતા બનાવી અને પછી એને ખોળે લીધો. તારી હારે બીજું કોઈ હળગવા તૈયાર નહીં થાય, હું તૈયાર છું, હાલ તને લઉં મારે ખોળ. અને એના પાંચ ભૌતિક દેહને પાંચ મહાભૂતમાં ભેળવી દેવા માટે એ ઝાડવું ચિતા બની. માટે સગા રે સગા તમે શું કરો, સગા બધા વળાવીને વળશે, પણ સાચા રે એ સગા વનના લાકડા ઈ ભેળા આવીને બળશે. સગા રે સગા તમે શું કરો, એ સગા બધા વળાવીને વળશે રે, પણ સાચા રે એ સગા વનના લાકડા ઈ ભેળા આવીને બળશે. जिंदगी का अंतिम सत्य बस इतनी मुट्ठी भर राखी है. क्या है? क्या है परिणाम? આપણે જન્મ્યા ત્યારે આપણું જેટલું વજન હતું ને, માણા 80 લેવું જે જીવે, મર્યા પછી એના અગ્નિ સંસ્કાર થાય. એ 5 કલાકે 6 કલાકે ચિતા ટાઢી કરી 6-7 કલાકે પછી એ જે રાખ થઈ ગઈ હોય ને, એ રાખને ભેગી કરી અને એનું વજન કરો ને, તો આપણે જન્મ્યા ત્યારે જેટલું વજન હતું બસ એટલું જ વજન પાછું. इसलिए આ રાખના જ રમકડા છે. અમારા રામે રમતા રાખ્યા રે રાખના રમકડા, એ મારા રામે રમતા રાખ્યા રે. મૃત્યુલોકની માટી માથે માનવ કહીને ભાગ્યા રે शास्त्रों कहे छे भस्मांतम इदम शरीरम, इस शरीर का अंत है भस्म. श्रीमद् भागवतना महात्म्य में लख्यू छे क्रोमिविड भस्म संज्ञांतम शरीरम इति कथ्यते. क्रोमिविड भस्म, इस शरीर का अंत क्या है? कीड़े, या तो विष्ठा या तो भस्म. कहीं पड़ा रहता है मुर्दा, कीड़े खा जाते हैं या कीड़े बन जाते हैं शरीर में. कृमि, कोई प्राणी यदि खा गया, किसी शेर का शिकार बन गए, उसके पेट में चले गए तो विष्ठा बनकर निकलोगे, और नहीं तो पूरी जिंदगी जी करके मर गए, प्राण पखेरु उड़ गए और लोगों ने जला दिया, दाह संस्कार कर दिया, तो राख की ढेरी बन गए. क्रोमिविड भस्म संज्ञांतम शरीरम इति कथ्यते. आવું જે અનિત્ય શરીર